હેલો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ ફ્રેન્ડ્સ. મિત્રો, આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 30 જેટલા જે છે જીકેના MCQ જોવાના છે. મિત્રો, આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની, એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો. નવા સિલેબસ મુજબ જે છે મિત્રો આપણે આવું જે છે દરરોજ મોડલ પેપર લઈને આવીએ છીએ. તો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ સાથે પણ ખાસ જોડાયેલા રહેજો. ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર. આવનારી એક્ઝામમાં મિત્રો આ બધા મોડલ પેપર જે છે તમને ખૂબ ને ખૂબ ઉપયોગી થવાના છે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો. ચાલો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1. અકબરના દરબારના નવરત્નોમાં દક્ષ સેનાના અધ્યક્ષ કોણ હતા? અહીંયા મિત્રો જે છે અકબરના દરબારના નવરત્નોમાં જે છે દક્ષ સેનાના જે છે અધ્યક્ષ એ નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? રાજા માનસિંહ, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, અકબરના દરબારના નવરત્નોમાં દક્ષ સેનાના અધ્યક્ષ જે છે એ કોણ? તો રાજા માનસિંહ જે છે એ દક્ષ સેનાના અધ્યક્ષ હતા. ખાસ યાદ રાખજો મિત્રો. રાજા માનસિંહ અકબરના સામ્રાજ્યના મુખ્ય સેનાપતિ હતા. તેમણે અનેક યુદ્ધોમાં મુઘલ સેનાનું નેતૃત્વ કર્યું હતું અને મિત્રો અકબરના સૌથી વિશ્વાસુ સલાહકારોમાંના એક હતા. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવ અન્ય કયા નામે ઓળખાય છે? અમદાવાદમાં આવેલું કાંકરિયા તળાવ અન્ય કયા નામથી ઓળખાય છે? શું આવશે અહીંયા મિત્રો? હોજે કુતુબ, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અમદાવાદમાં આવેલું કાંકરિયા તળાવ જે છે એ બીજા કયા નામે? તો હોજે કુતુબ એવા નામથી પણ ઓળખાય છે. મિત્રો, અમદાવાદનું સૌથી મોટું તળાવ છે કાંકરિયા તળાવ અને એની વચ્ચે નગીના વાડી આવેલી છે. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં અહીંયા જે છે એ કાંકરિયા કાર્નિવલ ઉજવવામાં આવે છે. આ બધી માહિતી આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ત્રીજો. શિક્ષિત થાવ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો. આ સૂત્ર કોણે આપ્યું હતું? શિક્ષિત થાવ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો. આ સૂત્ર જે છે એ નીચેનામાંથી કોણે આપેલું હતું? તો કોણ આવશે અહીંયા? બાબા સાહેબ, બરાબર. બાબા સાહેબ આંબેડકર જે છે એમનું આ સૂત્ર હતું. ખાસ યાદ રાખજો, શિક્ષિત થાવ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો. આ સૂત્ર કોણ હતું? બાબા સાહેબ આંબેડકરનું આ સૂત્ર હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ સાલમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી? કઈ સાલમાં જે છે એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે છે એ સ્થાપના થઈ હતી? કઈ સાલ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? ઈસવીસનની 1600 સાલ, બરાબર. 1600માં જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે છે એ સ્થાપના થઈ હતી. ખાસ યાદ રાખજો. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રામપ્રસાદ બિસ્મિલનો જન્મ કઈ સાલમાં થયો હતો? રામપ્રસાદ બિસ્મિલ જે છે એમનો જન્મ કઈ સાલમાં થયો હતો? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? રામપ્રસાદ બિસ્મિલ 1897માં એમનો જન્મ થયો હતો. ખાસ યાદ રાખજો. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. રામપ્રસાદ બિસ્મિલનો જન્મ મિત્રો 11 જૂન 1897ના રોજ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં થયો હતો. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. મિત્રો, તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો. મિત્રો, ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. શિશુપાલ વધ નામે મહાકાવ્ય રચનાર સંસ્કૃત ભાષાના મહાન કવિનું નામ જણાવો. શિશુપાલ વધ નામે મહાકાવ્ય રચનાર સંસ્કૃત ભાષાના મહાન કવિનું નામ જણાવો. શું આવશે અહીંયા રાઈટ આન્સર? કવિ માઘ, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, શિશુપાલ વધ નામે મહાકાવ્ય રચનાર સંસ્કૃત ભાષાના મહાન કવિ કોણ? તો કવિ માઘ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અકીક વિશે નીચેના વિધાનો ધ્યાને લો. અકીક વિશે મિત્રો આપણને અહીંયા 2 વિધાનો આપેલા છે. જોઈએ આપણે. સુરત અને રાણપુરના વિસ્તારોમાં અકીકના પથ્થરો મળી આવે છે. બીજું વિધાન છે, ખંભાતના કારીગરો અકીકના પથ્થરોમાંથી માળા અને મણકા તૈયાર કરે છે. શું આવશે મિત્રો અહીંયા? બંને વિધાનો આપણને સાચા આપેલા છે. ખાસ યાદ રાખજો, સુરત અને રાણપુરના વિસ્તારમાં અકીકના પથ્થરો મળી આવે છે. પહેલું વિધાન અહીંયા જે છે સાચું છે. બીજું વિધાન જોઈએ. ખંભાતના કારીગરો અકીકના પથ્થરોમાંથી માળા અને મણકા તૈયાર કરે છે. બંને વિધાન આપણને અહીંયા મિત્રો સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખજો મિત્રો. અકીક જે છે ને અકીક એ નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક કિંમતી પથ્થર છે, જેને મિત્રો કેલ્સિડોનિક પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, એને શું? તો કેલ્સિડોનિક એવું પણ એને કહેવામાં આવે છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા બંધારણીય સુધારા દ્વારા ભાષાકીય રીતે લઘુમતી સમુદાય માટે વિશેષ અધિકારી અંગેની જોગવાઈ કરવામાં આવી છે? કયા બંધારણીય સુધારા દ્વારા ભાષાકીય રીતે લઘુમતી સમુદાય માટે વિશેષ અધિકારી અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર?
7મો બંધારણીય સુધારો, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, બરાબર. 1956ના રોજ સાતમો જે છે બંધારણીય સુધારો જે છે એ લાગુ કરવામાં આવ્યો હતો. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. અનુચ્છેદ 350B ઉમેરાયો હતો એમાં, એ બધી માહિતી ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાઈકોર્ટના ન્યાયાધીશોનું વેતન કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? હાઈકોર્ટના ન્યાયાધીશોનું વેતન જે છે એ કોના દ્વારા જે છે એ નક્કી કરવામાં આવે છે? કોના દ્વારા આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? સંસદ દ્વારા, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, હાઈકોર્ટના ન્યાયાધીશોનું વેતન જે છે એ કોના દ્વારા? તો સંસદ દ્વારા જે છે એ નક્કી કરવામાં આવતું હોય છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કયા અનુચ્છેદ મુજબ હાઈકોર્ટ દ્વારા મૂળભૂત અધિકારો માટે તેમજ અન્ય ઉદ્દેશ્યો માટે રીટ જાહેર કરી શકાય છે? કયા અનુચ્છેદ મુજબ જે છે એ હાઈકોર્ટ દ્વારા મૂળભૂત અધિકારો માટે તેમજ અન્ય ઉદ્દેશ્યો માટે રીટ જાહેર કરી શકાય છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? અનુચ્છેદ 226 આપણો જવાબ જે છે ઓપ્શન સી બની જશે. ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 226 મુજબ જે છે હાઈકોર્ટ દ્વારા મૂળભૂત અધિકારો માટે તેમજ અન્ય ઉદ્દેશ્યો માટે રીટ જાહેર કરી શકાય છે. ખાસ યાદ રાખજો, સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 32 હેઠળ 5 પ્રકારની રીટ બહાર પાડી શકે છે અને હાઈકોર્ટ અનુચ્છેદ 226 હેઠળ, બરાબર. બંને વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રીય મહિલા આયોગ કયા પ્રકારની સંસ્થા છે? રાષ્ટ્રીય મહિલા આયોગ જે છે એ કયા પ્રકારની સંસ્થા છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? રાષ્ટ્રીય મહિલા આયોગ જે છે એ કયા પ્રકારની જે છે એ સંસ્થા છે? વૈધાનિક સંસ્થા આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય મહિલા આયોગ જે છે એ કયા પ્રકારની? તો વૈધાનિક પ્રકારની સંસ્થા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા રાજ્યમાં મોટા ભાગે બેસર શૈલીના મંદિરો જોવા મળશે? નીચેનામાંથી જે છે કયા રાજ્યમાં મોટા ભાગે બેસર શૈલીના જે છે મંદિરો જોવા મળે છે? શું આવશે મિત્રો અહીંયા? કર્ણાટકમાં આવશે, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, કર્ણાટક રાજ્યમાં મોટા ભાગે કઈ શૈલીના? તો બેસર શૈલીના જે છે એ મંદિરો જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચૂંટણી પંચની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? ચૂંટણી પંચની જોગવાઈ જે છે એ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? શું આવશે મિત્રો અહીંયા? અનુચ્છેદ 324, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ચૂંટણી પંચની જોગવાઈ જે છે એ બંધારણના કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 324માં જે છે ચૂંટણી પંચ અંગેની જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો વાયુ લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે? નીચેનામાંથી જે છે એ કયો વાયુ એ લાફિંગ ગેસ તરીકે પણ ઓળખાય છે? કયો વાયુ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? નાઇટ્રસ ઓક્સાઇડ, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, લાફિંગ ગેસ તરીકે ઓળખાતો વાયુ કયો? તો નાઇટ્રિક ઓક્સાઇડ જે છે, નાઇટ્રસ ઓક્સાઇડ આવશે, સોરી મિત્રો, નાઇટ્રસ ઓક્સાઇડ, બરાબર. નાઇટ્રસ ઓક્સાઇડ જે છે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. લાફિંગ ગેસ તરીકે ઓળખાતો વાયુ કયો? તો નાઇટ્રસ ઓક્સાઇડ જે છે આપણો જવાબ બની જશે. નાઇટ્રસ ઓક્સાઇડ મિત્રો એનો ઉપયોગ જે છે તબીબી ક્ષેત્રે એનેસ્થેસિયા જે છે એટલે કે બેભાન કરવા માટે પણ એનો ઉપયોગ થતો હોય છે, બરાબર. એ માહિતી પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા ગ્રહને લાલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે? કયા ગ્રહને લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? મંગળ ગ્રહ, બરાબર. મંગળ ગ્રહને લાલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. મંગળની સપાટી ઉપર મિત્રો આયર્ન ઓક્સાઇડ જે છે પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે આકાશમાં લાલ રંગનો જે છે એ દેખાતો હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ હોય છે? માનવ શરીરનું જે છે એ સામાન્ય તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ હોય છે? કેટલા આવશે મિત્રો અહીંયા? 37 ડિગ્રી, બરાબર. 37 ડિગ્રી સેલ્સિયસ માનવ શરીરનું સામાન્ય તાપમાન હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીના સંરક્ષણ માટે જાણીતું છે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ કયા પ્રાણીના સંરક્ષણ માટે જે છે એ જાણીતું છે? એશિયાઈ સિંહ માટે, બરાબર. આપણે શું જાણીએ છીએ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીના સંરક્ષણ માટે? તો એશિયાઈ સિંહ માટે જે છે એ જાણીતું છે. જૂનાગઢ જિલ્લામાં આવેલું ગીર એ સમગ્ર એશિયામાં એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી રહેઠાણ છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 18મો, ભારતના કયા રાજ્યને ઉગતા સૂર્યનો પ્રદેશ કહેવામાં આવે છે? ભારતના કયા રાજ્યને જે છે એ ઉગતા સૂર્યનો પ્રદેશ કહેવામાં આવે છે? શું આવશે? અરુણાચલ પ્રદેશ, બરાબર. ઉગતા સૂર્યનો રાજ્ય એટલે કયું રાજ્ય? તો અરુણાચલ પ્રદેશ જે છે એ ઉગતા સૂર્યનો પ્રદેશ કહેવાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હીરાકુંડ ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? હીરાકુંડ ડેમ જે છે એ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર?
મહાનદી ઉપર, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, હીરાકુંડ ડેમ જે છે કઈ નદી ઉપર? તો મહાનદી ઉપર હીરાકુંડ ડેમ જે છે બાંધવામાં આવેલો છે. ઓડિશા રાજ્યમાં આવેલો છે હીરાકુંડ ડેમ. વિશ્વના સૌથી લાંબા માટીના ડેમ પૈકીનો એક ડેમ છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંચાયતી રાજનું અમલીકરણ કરનાર પ્રથમ રાજ્ય કયું હતું? મિત્રો આપણે સૌ જાણીએ છીએ રાજસ્થાન રાજ્ય હતું, બરાબર. પંચાયતી રાજનું અમલીકરણ કરનાર જે છે પ્રથમ રાજ્ય કયું? તો રાજસ્થાન રાજ્ય હતું. 2 ઓક્ટોબર, ખાસ યાદ રાખજો મિત્રો, 2 ઓક્ટોબર 1959ના રોજ રાજસ્થાનના નાગોર જિલ્લામાં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા પંચાયતી રાજનો પ્રારંભ કરવામાં આવેલો હતો, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે? મિત્રો વિટામિન સી એની ઉણપથી જે છે એ કયો રોગ થાય? સ્કર્વી રોગ થાય, બરાબર. વિટામિન સીની ઉણપથી કયો? તો સ્કર્વી રોગ જે છે એ વિટામિન સીની ઉણપથી થતો રોગ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રાણીશાસ્ત્રની પ્રયોગશાળામાં મૃત પ્રાણીઓના નમૂનાઓની સાચવણી માટે સંરક્ષક તરીકે કયું સંયોજન વપરાય છે? કયું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? પ્રાણીશાસ્ત્રની પ્રયોગશાળામાં મૃત પ્રાણીઓના નમૂનાઓની સાચવણી માટે જે છે એ સંરક્ષક તરીકે કયું સંયોજન જે છે એ વપરાય છે? શું આવશે? ફોર્માલ્ડીહાઇડ, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સિકંદરના આક્રમણ સમયે રઘુવંશી રાજા પર્વતકનું શાસન કયા ક્ષેત્રમાં હતું? સિકંદરના આક્રમણ સમયે જે છે રઘુવંશી રાજા પર્વતકનું શાસન જે છે એ કયા ક્ષેત્રમાં હતું? શું આવશે મિત્રો અહીંયા? જેલમ અને ચિનાબ, બરાબર. જેલમ અને ચિનાબ જે છે એ ક્ષેત્રમાં હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રોપેનોન એટલે કે એસિટોનની બનાવટ માટે કઈ પદ્ધતિ વપરાય છે? પ્રોપેનોનની બનાવટ માટે જે છે કઈ પદ્ધતિ વપરાય છે? નિસ્યંદન પદ્ધતિ, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, એસિટોનની બનાવટ માટે કઈ પદ્ધતિ? તો નિસ્યંદન પદ્ધતિ જે છે એ જે છે વપરાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા વિધાનો સાચા છે? અહીંયા મિત્રો આપણને 2 વિધાન આપેલા છે, જોવાના છે કયા વિધાનો સાચા છે. જોઈએ આપણે. ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા જે ભારતમાં પોર્ટુગીઝોનો પ્રથમ ગવર્નર હતો, તેણે કાર્ટેજ વ્યવસ્થા લાગુ કરી હતી. અને બીજું વિધાન છે, અંગ્રેજોને પોર્ટુગીઝો દ્વારા મુંબઈ દહેજમાં આપવામાં આવ્યું હતું. કયા વિધાનો જે છે એ સાચા છે? મિત્રો બંને વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે. 1 અને 2 બંને રાઈટ આન્સર બનશે. ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા જે ભારતમાં પોર્ટુગીઝોનો પ્રથમ ગવર્નર હતો, જેને કાર્ટેજ વ્યવસ્થા લાગુ કરી હતી, આ વિધાન સાચું છે. અને બીજું વિધાન છે, અંગ્રેજોને પોર્ટુગીઝો દ્વારા મુંબઈ દહેજમાં આપવામાં આવ્યું હતું, આ વિધાન પણ સાચું છે. મતલબ મિત્રો આપણને અહીંયા બંને વિધાનો સાચા જ આપેલા છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ અંગિકા પ્રોટીનની ફેક્ટરી તરીકે ઓળખાય છે? નીચેનામાંથી જે છે કઈ અંગિકા પ્રોટીનની ફેક્ટરી તરીકે ઓળખાય છે? કઈ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? રિબોઝોમ્સ, બરાબર. રિબોઝોમ્સ જે છે એ પ્રોટીનની ફેક્ટરી તરીકે ઓળખાય છે અંગિકા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગાંધીજીએ કયા કોંગ્રેસ અધિવેશનથી ઓછા એટલે કે ટૂંકા વસ્ત્રો પહેરવાનો નિર્ણય લીધો અને આજીવન પાળી બતાવ્યો હતો? ગાંધીજીએ કયા કોંગ્રેસ અધિવેશનથી જે છે ટૂંકા વસ્ત્રો પહેરવાનો નિર્ણય લીધો, જે આજીવન પાળી બતાવ્યો હતો એમણે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? વિજયવાડા અધિવેશન, બરાબર. એ વખતે જે છે એમને એ નિર્ણય લીધો હતો અને આજીવન એમને પાળી બતાવ્યો હતો વિજયવાડા અધિવેશન વખતે. ખાસ યાદ રાખજો, 1921માં વિજયવાડામાં ગાંધીજીએ ભારતના ગરીબ લોકોની હાલત જોઈને ફક્ત પોતળી પહેરવાનો જે છે એમને નિર્ણય લીધો હતો. બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચામડીના રોગોના ડૉક્ટરને શું કહેવાય છે? ચામડીના રોગોના ડૉક્ટર હોય એને શું કહેવામાં આવે છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? ટર્મેટોલોજિસ્ટ, બરાબર. ટર્મેટોલોજિસ્ટ એને કહેવામાં આવે છે. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ચામડીના રોગોના ડૉક્ટરને શું? તો ટર્મેટોલોજિસ્ટ એને કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 56 સંગીતમય સ્તંભો ધરાવતું વિઠ્ઠલ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? 56 સંગીતમય સ્તંભો ધરાવતું જે છે વિઠ્ઠલ મંદિર એ કયા રાજ્યમાં આવેલું છે? કયા રાજ્યમાં આવશે? કર્ણાટકમાં આવેલું છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. 56 જે છે સંગીતમય સ્તંભો ધરાવતું વિઠ્ઠલ મંદિર કયા રાજ્યમાં? તો કર્ણાટક રાજ્યમાં આ મંદિર આવેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 30મો, દર વર્ષે રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? દર વર્ષે મિત્રો રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે? 1 થી 7 સપ્ટેમ્બર, બરાબર. 1 થી 7 સપ્ટેમ્બરના રોજ જે છે એ દર વર્ષે પોષણ સપ્તાહની જે છે ઉજવણી કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, આ સપ્તાહનો હેતુ લોકોમાં સારા સ્વાસ્થ્ય માટે પોષણયુક્ત આહારના
મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. સપ્ટેમ્બર મહિનાને ભારતમાં પોષણ માહ તરીકે પણ ઉજવવામાં આવે છે. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. બરાબર, જોઈએ મિત્રો ત્યારબાદનો 31મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે ને મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર, ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. આનો એક આન્સર જે છે ને તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. આનો એક આન્સર તમે કોમેન્ટમાં જણાવી દેજો. બરાબર, તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ આ વિડીયો ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. આપણી ચેનલને જે છે મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ મિત્રો આપણે આવા મોડેલ પેપર લઈને આવીએ છીએ, તો ચેનલ સાથે તમે ખાસ જોડાયેલા રહેજો. બરાબર, તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.